પારડી ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું। મુખ્ય વક્તા ડોક્ટર જગદીશ પટેલે રાષ્ટ્રવાદી વિચારધારા અને ડોક્ટર મુખર્જીના જીવન ચરિત્ર ઉપર માર્ગદર્શન આપ્યું। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની સક્ષમ આગેવાની હેઠળ પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા પ્રદેશના અગ્રણી ડોક્ટર જગદીશભાઈ પટેલે રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર મુખર્જીના બલિદાન અને તેમના વિચારો ઉપર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને શિલ્પેશ દેસાઈએ પણ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના અપ્રતિમ જીવન ચરિત્ર, એક દેશમાં બે વિધાન અને બે પ્રધાન સામેના તેમના સંઘર્ષ તથા દેશની અખંડિતતા માટેના તેમના યોગદાન અંગે ઉપસ્થિત કાર્યકર્તાઓને વિગતવાર માહિતગાર કર્યા હતા। આ સંમેલનમાં પક્ષના અનેક વરિષ્ઠ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓએ વિશેષ હાજરી આપી હતી। સંમેલનમાં પ્રદેશ ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, પ્રદેશ યુવા મોરચા કોષાધ્યક્ષ ધ્રુવીન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો, વાપીના મેયર સહિત વિવિધ મંડળના પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ઓડિટોરિયમ દેશભક્તિ અને પક્ષના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવાનો સંકલ્પ લેવાયો હતો। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અવતાર, ભારતીય જનસંઘના સ્થાપક, અગ્રણી શિક્ષાવિદ, હિન્દુ મહાસભાના તત્કાલીન સર્વોચ્ચ નેતા અને ખૂબ જ સક્રિય પાર્લામેન્ટરિયન એવા આદરણીય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 6 જુલાઈએ 150મી જન્મ જયંતિ છે। એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં વિશેષ પ્રકારે એમના સ્મરણમાં કાર્યક્રમો રાખે છે। એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના ઉપક્રમે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત હતા અને એની ઉપસ્થિતિમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનના સંસ્મરણો છે એ કાર્યકર્તાઓ સુધી પહોંચાડવાનો કાર્યક્રમ હતો। ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના અધ્યક્ષ હેમંતભાઈ, આદરણીય ધારાસભ્યશ્રીઓ અરવિંદભાઈ, ભરતભાઈ, જીતુભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ, વાપી નગરપાલિકા પ્રમુખ અને સંગઠનની સમગ્ર ટીમ તથા પ્રદેશના પદાધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને કાર્યક્રમને અત્યંત સફળ બનાવ્યો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।